जय संविधान, जय भारत। रात्रिना 11 વાગ્યા છે, 11:15, પણ અમુક જે બાબત છે તે બાબતે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. આજે જીપીએસસી બાબતે એક પોસ્ટ બનાવેલી અને જે આંકડાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તે ખરેખર ચોંકાવનારા છે. સમાનતા જેવું કંઈ રહ્યું નથી અને આપણે આ પોસ્ટ બનાવીએ તો કદાચ કોઈને એમ થાય કે આ ચિરાગભાઈ પાટીદાર વિરુદ્ધ હશે, બ્રાહ્મણ વિરુદ્ધ હશે, પણ એવું નથી. જે પણ આંકડાઓ સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઓબીસી એસસી એસટી સમુદાયના બાળકોનું ભવિષ્ય ખતમ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઓબીસીના આગેવાનો જે લોકોએ નિવેદનો આપ્યા છે હસમુખ પટેલ વિરુદ્ધ કે હસમુખ પટેલે ખરેખર જીપીએસસી માંથી હવે રાજીનામું આપી દેવું જોઈએ અને એને હટાવવામાં આવે, કેમ કે જીપીએસસી માં જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તે મૌખિક ઇન્ટરવ્યુમાં ક્યાંક ને ક્યાંક ઓબીસી એસસી એસટી સમુદાયના બાળકોને જાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં માત્ર ને માત્ર ઓછા ગુણ આપી એનું સિલેક્શન કરવામાં આવતું નથી. જે પણ મિત્રો લાઈવમાં નિહાળતા હો અને મારો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં મને જણાવજો અને વધુમાં વધુ અન્ય લોકો આપણી સાથે જોડાય તેવો પ્રયત્ન કરજો, કેમ કે કોકે તો અવાજ ઉઠાવવો પડશે ને. જેને આપણે વિધાનસભામાં કે જેને આપણે સંસદમાં મોકલ્યા છે તે ઓબીસી એસસી એસટી સમુદાયના રાજકીય નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ અવાજ નથી ઉઠાવતા, તો કોઈને પણ અન્ય સામે અવાજ ઉઠાવવો પડશે. ચિરાગ ઝાલા પોસ્ટ બનાવે, આંકડાકીય માહિતી મૂકે અને કોઈ આ પાટીદારના લોકોને એવું થાય કે ચિરાગભાઈ પાટીદાર વિરોધી છે, તો આંકડાઓ એવું કહે છે અમે કઈ પાટીદાર વિરોધી નથી. જે આંકડાઓ છે તે ચોંકાવનારાઓ છે અને આંકડાઓ જે છે અસમાનતા બતાવે છે. તો હું તો કોઈ રાજકીય પક્ષમાં છું નહીં. મારા સમાજને અન્યાય થાય છે, મારા સમાજના બાળકોનું ભાવિ જોખમમાં છે. અમારા સમાજના લોકો મજૂરી કામ કરી પરસેવો પાડી પોતાના બાળકોને ભણાવે છે, એવી જગ્યાએ પહોંચાડે છે જ્યાં જીપીએસસી ની લેખિત એક્ઝામમાં સારા માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં જો જાતિવાદનો ભોગ બનાવવામાં આવતો હોય તો એના માટે અવાજ ઉઠાવવો પડે. કદાચ કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ નેતાઓ બનીને બેઠા હોય ને કદાચ પ્રોટોકોલ નડતો હોય તો ભલે નડે. કદાચ ચિરાગ ઝાલાને કદાચ કોઈ એમ કે પાટીદાર વિરોધી છે, કોઈ બ્રાહ્મણ વિરોધી ગણાવતા હોય, ઈડબ્લ્યુએસ વિરોધી ગણાવતા હોય તો ભલે ગણાવે. એ લોકોની માનસિકતા છે, ચિરાગ ઝાલાની નહીં. જે આંકડાકીય માહિતી છે, આંકડાકીય માહિતી જ અમે સમાજ સમક્ષ રજૂ કરીએ છીએ. એથી આગળ કાંઈ નહીં. જુનિયર ટાઉન પ્લાન વર્ગ 2 નું પરિણામ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો, કેમ કે જે આંકડાઓ છે બહુ ચોંકાવનારા છે. અને જ્યારે હસમુખ પટેલને આ ખુરચી ઉપરથી દૂર કરવાની વાત જો કરતા હોય તો કાંઈક ને કાંઈક એ બાબતે થયું હશે. ક્યાંક ને ક્યાંક ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને એમ થતું હશે કે જીપીએસસી માં જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તે પારદર્શી નથી. તમે તમારા પરિવારોના, કુટુંબના અને સમાજના બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરો છો, શિક્ષણ માટે તમે આગળ ધકેલો છો. લેખિતમાં સારા માર્ક આવે અને મૌખિકમાં જયારે ઇન્ટરવ્યુ લેવામાં આવે અને તમને માત્ર ને માત્ર 2-5 માર્ક આપી અને ઓલા ભીખ આપતા હોય એમ માત્ર ભીખ આપ્યા અને એનું સિલેક્શન કરવામાં નથી આવતું અને તમને ક્લાસ 1 ને 2 અધિકારી બનાવવામાં આવતા નથી, તો આ જાતિવાદનો ભોગ આપણે આમ નામ થવાનું છે કે આના માટે અવાજ ઉઠાવવાનો છે? ચિરાગ ઝાલા પોસ્ટ બનાવે, ઈડબ્લ્યુએસ 2 લખે, પાટીદાર નું લખે, તો કોકને એમ થાય કે આ તો પાટીદાર વિરોધી છે, તો કોકને તો અવાજ ઉઠાવવો પડશે ને. કદાચ અમને
કદાચ જાતિવાદી કહે તો કઈ વાંધો નહીં, પણ જે અન્યાય થાય છે તે ચાખી લેવામાં નહીં આવે ને નહીં આવે. આજે હસમુખ પટેલ આવશે, કાલ સવારે બીજો આવશે, એક જ્ઞાતિવાદનો ભોગ બનાવશે. ખરેખર શિક્ષણ તો બધા માટે સમાન હોવું જોઈએ. તમે જે એક્ઝામ દેવા જાઓ છો, તમને લેખિતમાં સારા માર્ક આવ્યા છે, મૌખિકમાં તમને માત્ર 100 માંથી 5 આપે તો તમને કેવું લાગે? 10 આપે તો કેવું લાગે? તમે એ નોકરી માટે સક્ષમ છો, તે નોકરી માટે લાયક છો, છતાં તમને મૌખિક ઇન્ટરવ્યુમાં માત્ર 5, 10, 15 માર્ક આપી તમને અન્યાય કરવામાં આવે તો તમે શું કરશો? કોઈ એક ચિરાગ ઝાલાથી પરિવર્તન આવવાનું નથી. આવવાનું. આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે દરેક જગ્યાએ તમે તમારી વાત પહોંચાડી શકો. ચિરાગભાઈ એકલા જ બોલે એવું કઈ જરૂરી થોડુંક છે. તમારા હાથમાં પણ મોબાઈલ છે, તમારા આંકડા તમારી નજર સામે છે, તો જે અન્યાય થાય છે તે માટે અવાજ તમારે ઉઠાવવો પડે. તમે જેને મત આપ્યા છે તેના પર તમારે કેવું પડે. જે ખરેખર આગેવાન બનીને બેહતા હોય, હાવત, દીપડા, બાજ, નહીં દેવા નામે વિડિયા બનાવતા હોય, રીલ બનાવતા હોય, સિક્કા પાડતા હોય, મોટી મોટી ગાડીઓ ફોર્ચ્યુનર લઈને, પણ જ્યારે ક્લાસ 1 અને 2 એક્ઝામ જ્યારે જીપીએસસી ની લેવાતી હોય અને આપણા બાળકોને મૌખિક ઇન્ટરવ્યુમાં જ્યારે જાતિવાદનો ભોગ બનાવવામાં આવતો હોય, તો આપણી પણ એક નાગરિક તરીકે આપણી ફરજ આવે. આપણે પણ જે સમાજમાં જન્મ લીધો છે, તો એ સમાજને જ્યારે અન્યાય અત્યાચાર થાય તો તેના માટે અવાજ ઉઠાવો, તે આપણી ફરજ આવે. જ્યાં સુધી તમે અન્યાય સામે અવાજ નહીં ઉઠાવો તો તમે ગુલામી સ્વીકારી લીધી છે. એવડો મોટો બહોળો સમાજ હોય અને છતાં પણ આપણે જો એ બાબતે અવાજ ઉઠાવી શકતા ના હોય તો થઈ રહ્યું. આજે તમારા સમાજના કોઈ દીકરા દીકરીઓ એક્ઝામ દેવા જાય છે અને ક્યારેક એવું બનશે કે તમારા બાળકો પણ જીપીએસસી ની મૌખિક ઇન્ટરવ્યુ દેવા જશે અને હસમુખ પટેલ જેવો કોઈ વ્યક્તિ બેઠો હશે અને તમને જ્યારે મૌખિક ઇન્ટરવ્યુમાં માત્ર જાતિવાદનો ભોગ બનાવી અને તમને ધકેલી દેવામાં આવશે. જીપીએસસી માં આરક્ષણનો પણ પૂરતા પ્રમાણમાં લાભ નથી મળતો. જુનિયર ટાઉન પ્લાન વર્ગની જે ભરતી હતી, કુલ ભરતી 52 જગ્યા હતી. જુનિયર ટાઉન પ્લાન વર્ગમાં 52 સીટોની ભરતી હતી. પરિણામ આવ્યું છે તારીખ 6/5/2026, એટલે મહિનો દિવસ થયો. 2 મહિના જેવું થયું છે. 5મા મહિનાની 6ઠી તારીખે પરિણામ આવ્યું છે. તેમાં 52 માંથી 14 વ્યક્તિ ઓબીસી સમાજના લેવાના હતા. 70% લેખે કેટલા લીધા ખબર? ખાલી 2 જ. તો આ 12 સીટો જે ખાઈ ગયા એ કોની પાસેથી તમે લેવા જાશો? તમારા વિસ્તારનો ધારાસભ્ય આપશે? તમે જેને ચૂંટાઈને જે સંસદને મોકલો છે તે આપશે? તમારા વિસ્તારનો તાલુકા જિલ્લા પંચાયતમાં જે ચૂંટાયેલા સદસ્યો છે તે તમને આપશે? આ તમને ક્યાંથી આ મળશે? સત્તામાંથી. 52 સીટમાંથી 14 સીટો તમારા ભાગમાં આવતી હતી, માત્ર 2 સીટો આપવામાં આવી. એસસી સમાજની 60% લેખે તેની અનામતની 4 સીટો આવતી હતી, એને પણ આપી માત્ર 2. હવે જવા દો, જ્યારે તમે ઈડબ્લ્યુએસ ની વાત કરો, 10% ઈડબ્લ્યુએસ આવે છે. 52% લેખે તેના ભાગમાં માત્ર 52 સીટોમાં 10% લેખે એના ભાગમાં માત્ર 5 સીટો આવતી હતી. કેટલી સીટો લીધી? 6. 1 સીટ વધારે લીધી. ચાલો 1 સીટ વધારે લીધી, એને કઈ વાંધો નથી. પણ લેખિતમાં જે પાટીદાર સમાજનો જે ઉમેદવાર હતો, જેને લેખિતમાં 19.84 ગુણ આવેલા છે, લેખિતમાં 19.84 ગુણ આવેલા છે, તેને ઇન્ટરવ્યુમાં મૌખિક ઇન્ટરવ્યુમાં કેટલા આપ્યા ખબર? 45 ગુણ. જેને 19.84 માત્ર લેખિતમાં ગુણ આવેલા છે, એને કેટલા ગુણ આપ્યા? 45. જ્યારે લેખિતમાં
ઓબીસી સમાજના વ્યક્તિને 33.21 ગુણ આવેલા લેખિતમાં, તો એને ઓબીસી ના ઇન્ટરવ્યુ આ વ્યક્તિને માત્ર 5 ગુણ આપ્યા લેખિતમાં. કેટલા? 5. હવે લેખિતમાં બીજા નંબરે છે આ ઓબીસી નો વ્યક્તિ. કેટલા નંબરે? બીજા નંબરે આ વ્યક્તિ છે. લેખિતમાં 33.21 ગુણ આવેલા છે, એને માત્ર ઇન્ટરવ્યુમાં 5 ગુણ આવેલા છે. હવે હર્ષમુખભાઈ પટેલે પૂછવો જોઈએ, જેને 19 લેખિતમાં આવેલા છે ગુણ, એને 45 ગુણ મૌખિકમાં. એટલે માસીનો દીકરો થતો હતો, ફઈનો દીકરો થતો હતો, કે પોતાનો સમાજનો દીકરો થતો હતો એટલે એને ગુણ આપેલા છે, કે સગા સંબંધી થતા હતા, કે બીજો કઈ વહીવટ કરેલો છે? તર્ક તો બધા થાય. તમે આ રીતે જ્ઞાતિવાદ તમે કરો, બરાબર, તો તર્ક તો બધા થવાના છે. અને લેખિતમાં જેને 33.21 ગુણ આવેલા, બરાબર, એને ઇન્ટરવ્યુમાં માત્ર 5 ગુણ આપ્યા. વાહ ભાઈ હસમુખ પટેલ. માલધારી સમાજ, રબારી સમાજમાંથી જેને લેખિતમાં 33.84 ગુણ આવેલા, આ પણ લેખિતમાં બીજા નંબરે છે. રબારી સમાજનો ઉમેદવાર બીજા નંબરે લેખિતમાં છે, 33.84 ગુણ, અને એને મેરિટમાં 20મા સ્થાને. બરાબર. એટલે આ પ્લાનિંગ હાલે છે. અને જોવાની ખૂબી કે જુનિયર ટાઉન પ્લાનમાં પાસ થયેલા જનરલ કેટેગરીના 28 માંથી 18 પટેલ ઉમેદવાર છે. કેટલા? 28 જનરલ માંથી 18 ઉમેદવાર તો પાટીદાર સમાજમાંથી છે. વિચાર કરો, 52 કુલ જગ્યાઓ, એમાંથી 18 પટેલ ઉમેદવારો છે પાસ થયેલા. અને ઈડબ્લ્યુએસ માંથી ઓપન મેરિટમાં પાસ થયેલા 4 માંથી 4 ઉમેદવાર પાટીદાર સમાજના. જનરલ માંથી તો આવેલા જ, બરાબર, પણ ઈડબ્લ્યુએસ ના જે 4 ઉમેદવારો માંથી 4 ઉમેદવારો બધા પાટીદાર સમાજના. બીજ અધિકારીના પાસ થયેલા ઈડબ્લ્યુએસ ના 15 ઉમેદવારો માંથી 11 ઉમેદવાર પાટીદાર સમાજના. બીજ અધિકારીના પાસ થયેલા ઈડબ્લ્યુએસ ના 15 માંથી 11 ઉમેદવાર પટેલ. બરોબર. એટલે આવું છે. એટલે હસમુખ પટેલના કાર્યકાળમાં જીપીએસસી જનરલ આયોગને પટેલ આયોગ આવું નામ આપીએ તો પણ કઈ ખોટું નથી. એટલે હસમુખ પટેલ વિરુદ્ધ નવગઢજી ઠાકોરે પણ મોરચો ખોલ્યો છે, અને રબારી સમાજના પણ આગેવાનોએ મોરચો ખોલેલો છે. ત્યારબાદ અમારા બીસી રાઠોડ સાહેબ હોય, જયેશ વરિયા, કૌશિકભાઈ પરમાર, બીજા ઓબીસી એસસી સમાજના ઘણા બધા આગેવાનો છે. ભીમ આર્મી સંગઠન પણ આ બાબતે મેદાનમાં છે. પણ એટલી નોકરીઓ, આ તો ઘણા આંકડાઓ છે અત્યાર સુધીની જેટલી પણ ભરતીઓ થઈ રહી છે એમાં બધે આમાં રોલમ રોલ આવે તો 70% લે કે ભરતી નથી થતી. અને બીજી બાજુ આરક્ષણ હટાવો અને બણગામો મારે છે. વસ્તી પ્રમાણે તો તમે વસ્તી કરતા વધારે તમે નોકરીઓ લઈ જાવ છો, તો આરક્ષણ જાય છે ક્યાં? આરક્ષણ જાય છે ક્યાં? એ પહેલા તમે આરક્ષણ હટાવવાની વાતો કરો છો. કહેવાનો મતલબ એ છે કે જ્યાં જાતિવાદ થાય છે, અન્યાય સામે તમે અવાજ નહીં ઉઠાવો તો ઉઠાવશે કોણ? ચાલો હું પણ બેઠો રહું કે હસમુખ પટેલ વિરુદ્ધ અવાજ નથી ઉઠાવો. આ સૌથી વધારે પાટીદારના યુવાનો લાગ્યા છે, જે પાટીદારના યુવાનો છે ઈડબ્લ્યુએસ માં આવે છે અને સૌથી વધારે માર્ક આપે છે મૌખિકમાં, આપણાને ઓછા આપે છે. આ બાબતે આપણે સ્પષ્ટતા નહીં કરીએ અને આનું કઈ નિરાકરણ નહીં લઈ આવીએ, કઈ બોલશું જ નહીં તો અવાજ ઉઠાવશે કોણ? દેખીતું છે તમારી નજર સામે આંકડા આવે છે, તમે અવાજ નથી ઉઠાવતા, તો શું કરવાનું? આવા તો ઘણા બધા આંકડાઓ છે, પણ ડિબેટમાં તો અમને કોઈ બેહાડશે નહીં. ડિબેટમાં ન્યૂઝમાં અમને તો કઈ બેસાડશે નહીં.
વારંવાર જેટલી પણ ભરતીઓ થાય છે એટલી ભરતીઓમાં એક બાજુ રબારી, આહિર, ભરવાડ, હુંય, હુતાર, મિસ્ત્રી, કોળી, ઠાકોર, ચૌધરી, દલિત સમાજ, આદિવાસી સમાજ, માઇનોરિટી સમાજ, આ 85% સમાજ જયારે મત આપે છે, જયારે ટેક્સ આપે છે, છતાં પણ તમને વસ્તી પ્રમાણે આરક્ષણ આપવામાં આવતું નથી. ઓબીસી ને 70% લેખે આરક્ષણ આપે છે, છતાં પણ 70% લેખે ભરતી થતી નથી. પછી શિક્ષકોની ભરતી હોય 1 થી 5 ની હોય, 6 થી 8 ની હોય, માધ્યમિકની હોય, ઉચ્ચતર માધ્યમિકની શિક્ષકની ભરતી હોય, પ્રોફેસરની હોય કે બસના કંડક્ટરની હોય કે ડ્રાઈવરની હોય, જેટલી પણ જગ્યાએ ભરતી થાય છે એમાં 70% લેખે આપણી ભરતી થતી નથી. માત્ર ને માત્ર આરક્ષણ નામનું છે, આરક્ષણ પ્રમાણે ભરતી થતી નથી. અને જેને પણ આપણે મત આપ્યા છે આપણી સમસ્યા રજૂ કરવા માટે એને વિધાનસભામાં મોકલવાના છે કે આપણા માટે અવાજ ઉઠાવે, લોકસભામાં મોકલવાના છે કે સંસદમાં આપણા માટે અવાજ ઉઠાવે, પણ એક પણ સમાજ હિતેચ્છુ આપણે જોવા મળતો નથી. માત્ર ને માત્ર પોતાના ઘર ભરવા માટે. પછી ઓબીસી, એસસી, એસટી સમુદાયનો કોઈ બી રાજકીય નેતા હોય એના માટે અવાજ ઉઠાવતો નથી. વિરોધ પક્ષને પણ શું ખૂટે છે મને તો કઈ ખબર નથી પડતી. વિરોધ પક્ષ માયકાંગલો છે, નબળો છે, એટલે જ હસમુખ પટેલ જેવા વ્યક્તિ જીપીએસસી ના અધ્યક્ષ બનીને આપણી સામે જાતિવાદ કરે છે. વિરોધ પક્ષના નેતાઓ તો ઉઠાવો. વિરોધ પક્ષના નેતાઓ અવાજ નહીં ઉઠાવે તો કોણ ઉઠાવશે? વિરોધ પક્ષમાં જે ઓબીસી સમાજના, એસસી એસટી સમાજના જે પણ નેતાઓ જોડાયેલા છે, કામ કરે છે, તો તેને પણ આ બાબતે અવાજ ઉઠાવવો પડે. ચિરાગ ઝાલા એક અવાજ ઉઠાવશે, બીજા 2-5 ઉઠાવશે તો એને પાટીદાર વિરોધી ચિત્રી દે છે, બ્રાહ્મણ વિરોધી ચિત્રી દે છે. એટલે આંકડાઓ એ કે છે કે અમારા ઘરના આંકડા થોડાક આપીએ છીએ, હે અમારી ઘરની ફેક્ટરીના આંકડા આપીએ છીએ? નજર સામે છે. એ જ જગ્યાએ અમે કોઈ નોકરીઓ ખાઈ ગયા હોત તો તમને ખબર પડે કે અધિકારો કઈ રીતે છીનવાય છે. જયારે ઈડબ્લ્યુએસ આરક્ષણ હતું ત્યારે એક પણ અમે ઓબીસી ના એક પણ વ્યક્તિએ ઈડબ્લ્યુએસ આરક્ષણ વિરુદ્ધ અમે કોઈ આંદોલન કર્યા નહોતા કે ઈડબ્લ્યુએસ ને આરક્ષણ ના મળવું જોઈએ. બતાવો એક પણ પોસ્ટ અમારી હોય તો. પણ અમે સમાનતાની વાત કરીએ છીએ. જે અન્યાય થાય છે, જે અસમાનતા બતાવે છે, તો તે બાબતે તો અવાજ ઉઠાવવો જ પડે કે ના ઉઠાવવો પડે? એક ભાઈ લખ્યું છે પાછલી ભરતીના ડેટા આરટીઆઈ કરી ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરો. એટલે ભાઈ કોર્ટમાં 1500 અરજી પેન્ડિંગ છે. કેટલી? કોર્ટમાં 1500 થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે. કેટલીક અરજી કરશો તમે? થપ્પા બધા થપ્પા જ પડ્યા છે. અઠવાડિયા પહેલા એક જીપીએસસી પાસ કરેલ ઉમેદવારનો મને કોલ આવેલો. કઈ ફિશિંગમાં 2 સીટો હતી, એમાં ફર્સ્ટ નંબરમાં આ ભાઈ છે. છતાં પણ કોકે અરજી કરી કે આ ભાઈ પાસે એટલી અનુભવ નથી. બરાબર, એ ભાઈએ 2 વર્ષ ત્યાં કોર્ટમાં કેસ એનો ચાલુ છે, હજી પેન્ડિંગ છે. આવી તો 1500 અરજી છે કોર્ટમાં. કેટલી અરજી? 1500. આ વાસ્તવિકતા છે. હમણાં બીસી રાઠોડ સાહેબ અને બીજા વિદ્યાર્થીઓ દ્વારા પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. જેમ શિક્ષકો અને પોલીસ ભરતીઓમાં જે તમે જોવ છો કે સીટો ઓછી ભરવામાં આવી છે, તે બાબતે આવી 1500 અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે. હવે હાઈકોર્ટના જજો કોણ છે એ પણ તપાસી લેજો. સત્તા કેના હાથમાં છે એ પણ તપાસી લેજો. અમથા થોડાક બરાડા નાખીએ છીએ દરરોજ આવીને. દરરોજ આવીને અમથા બરાડા નાખવાનો કઈ શોખ નથી. પણ આ સમાજને જાગવાની જરૂર છે. આ સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવા માટેનો અમારો પ્રયત્ન છે. એટલે જ અમે કહીએ સત્તા એ જ કલ્યાણ. સત્તા ઉપર કબજો કરો, સત્તા નક્કી કરે જીપીએસસી નો અધ્યક્ષ કોને બનાવો. કોઈ નક્કી નથી કરતો, ઓબીસી નક્કી નથી કરતો, રબારી આહિર ભરવાડ કોઈ નક્કી નથી કરતો. કોણ નક્કી કરે? સત્તા. સત્તા એવા લોકોના હાથમાં છે. મજા આવે અને જીપીએસસી નો ચેરમેન બનાવી દે, મજા આવે એનો સચિવ બનાવી દે, મજા આવે એના ખાતા આપી દે. અને આપણે સૌથી વધારે મત હોવા છતાં ન્યાય માટેની ભીખ માંગવાની. આ જ વાસ્તવિકતા છે.
આગામી દિવસોમાં તમે તમારા મતની કિંમત નહીં સમજો અને સત્તા ઉપર પહોંચવા માટેનો પ્રયત્ન તમે નહીં કરો તો તમારી આને હાલત છે. ચિરાગભાઈ પોસ્ટ વાયરલ કરે અને કોઈને એમ થતું હોય કે ચિરાગભાઈ પાટીદાર વિરોધી છે, બ્રાહ્મણ વિરોધી છે, ભાઈ અમે કોઈ કાસ્ટના વિરોધી આજે પણ નથી અને ક્યાંય કાલે પણ નથી. અમે આ બંધારણને માનવાળા વ્યક્તિ છે ને બંધારણ એવું કહે છે કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. બંધારણ એવું કહે છે કોઈ પણ જાતિ, ધર્મ, કોઈ લિંગ કે જન્મના સ્થળના આધારે પણ કોઈ વ્યક્તિને અન્યાય થવો જોઈએ નહીં. દરેકને સમાન રેશિયો મળવો જોઈએ. આ બંધારણ એવું કે નોકરીઓમાં દરેકને સમાનતા મળવી જોઈએ. સરકારી નોકરી તો માત્ર 2% છે, એમાં તો આરક્ષણ વ્યવસ્થિત નથી મળતું. જે જગ્યાએ ખાનગી ક્ષેત્ર છે ત્યાં પણ આપણું આરક્ષણ હોવું જોઈએ, ત્યાં પણ આપણે ભાગીદારી મળતી નથી. આ વાસ્તવિકતા છે અને અમે આ બંધારણમાં માનવાવાળા વ્યક્તિ છીએ. અને આ ગુજરાત અમારા બાપાનું છે, ગુજરાતના અમારો રાજા છે, તો અમે મજા આવે એમ અમારી ભરતી કરી લેવું. અને રબારી, આહિર, ભરવાડ, હોય, હુતાર, કોળી, ઠાકોર, આદિવાસી, એસી સમાજના લોકો માત્ર મજૂરી કામ જ કરે, અમારી કંપનીમાં દાડિયું જ કરે. આવી કોઈની મહેનસા હોય તો એ કાઢી નાખજો. હવે અમે કઈ અશિક્ષિત નથી, અમે પણ જાગૃત છીએ, અમે પણ આ બંધારણ સમજીએ છીએ. બરાબર? એટલે અમે બંધારણથી ચાલવાવાળા વ્યક્તિ છીએ. અમારા સમાજને અન્યાય થશે આજે પણ સહન નહીં કરીએ અને કાલે પણ નહીં. બરાબર? અમે આ મહાપુરુષોને વાંચેલા છે. બરાબર? અને આ મહાપુરુષોનો ઇતિહાસ અમે વાંચેલો છે. અને આમણે જે કષ્ટી વેઠેલી છે અને આમણે જ્યારે પણ આ બહુજન સમાજ માટે ક્રાંતિ કરવા જ્યારે પણ નીકળ્યા હતા ત્યારે આજ ધર્મના ઠેકેદારો જે જ્ઞાતિવાદી કીડાઓ છે આમના ઉપર જે અત્યાચારો કર્યા છે ને એ અમને ખબર છે. એટલે કદાચ અમને કોઈ જ્ઞાતિવાદી કહે, અમને કદાચ કોઈ એક સમૂહના વિરોધી કહે તો એનાથી અમને કઈ ફેર પડતો નથી. અમે મનથી મજબૂત છીએ અને ક્રાંતિ કરવા માટે, સમાનના હક અધિકારો માટે નીકળ્યા છીએ. એટલે અમને એ એક પણ બાબતનો ફેર પડતો નથી. ડર નામનું કઈ ફોલ્ડર પણ નથી. અમુક અમારા જયેશભાઈ વરિયા એની પ્રોફાઇલમાં કોમેન્ટો મારેલી છે કે ચિરાગભાઈ તો સાથ સહકાર છે, ચિરાગભાઈ સુરત થી ગેંગ લઈને નીકળ્યા છે, જયેશભાઈ ને સપોર્ટ કરે છે. તો કાન ખોલીને સાંભળી લેજો ભાઈ, જાતિવાદી જે પણ કીડા હોય, તમારી જે મનસા હોય અને તમારી જે પણ તમે બતાવતા હોય તમારી શૂરવીરતા તો તમારી પાસે રાખજો. બરાબર? તમારી શૂરવીરતા તમારી પાસે રાખજો. આ કાંઈ ફેર પડવાનો નથી. બરાબર? મોરે મોરો દેવ હોય તો આવતું રહેવાનું, એમાં કઈ મૂંઝાવાનું નહીં. પણ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છો, તમને એમ લાગે કે 2-5 કોમેન્ટો કરી ગાળો લખશું તો અમે બંધ થઈ જવું, અમે ઈ માયલા નથી. શું અમે ઈ માયલા નથી? તમારે કરવું પડે. તમારી પાસે મત નથી એટલે ડોફાઓ, તમને એવી બીક છે. શું તમને કદાચ એવી બીક હશે કે આ લોકો જાગૃત થઈ જશે ને સત્તા ઉપર પૂગી આવ્યા તો અમારું બધા દાડિયું નહીં આવવા દે? પણ અમે એમ આયલા નથી ભાઈ. અમે તો સમાનતામાં માનવાવાળા વ્યક્તિ છીએ. તમારા ભાગનું હોય તમે લઈ જાઓ, પણ તમારું પણ અમારા બાપનું આવું કરીને બેઠા હોય, તમારે આવી મનસા હોય તો તમારા થાય કરી લેજો. બરાબર? જયેશ વરિયા એકલો નથી, કૌશિક પરમાર એકલો નથી, કે લડવાવાળો એક પણ જે પણ ક્રાંતિકારી યોદ્ધા છે કોઈ એકલો નથી. ચિરાગ ઝાલા હંમેશા એની સાથે છે અને ટીમ પણ એની સાથે છે. એટલે માપમાં રહેવું. બરાબર? માપમાં રહેવું. જેટલી પણ ફેક આઈડી બનાવશો અમને કઈ ફેર પડવાનો નથી. અવાજ આજે પણ જે રીતે બોલશે કાલે પણ ભવિષ્યમાં પણ આ જ રીતે અવાજ ઉઠાવશું. અમારે કઈ 2 નંબરના ધંધા કરવા નથી અને અમારે કોઈ રાજકીય પક્ષનો બરાબર પ્રોટોકોલ આ નડતો નથી. અમે જે બહુજન સમાજમાં જન્મ લીધો છે, જે ઓબીસી સમાજમાં જન્મ લીધો છે, તો એનો અમને ગર્વ છે અને એને અન્યાય થશે તો અવાજ ઉઠાવશું અને ઉઠાવશું. તમારે જ્યાં ખીલા લાગતા હોય ત્યાં લગાડવા માંડજો. બરાબર? પણ ખીલ્યું મજબૂત લઈ આવજો, તૂટી ન જાય એવી. બરાબર? અને મનની જે હોય એ તમારી મનમાં રાખજો. બરાબર? અહીંયા અમે કોઈ જ્ઞાતિ વિરોધી નથી. અમે સમાનતામાં માનવાવાળા વ્યક્તિ છીએ અને જે સમાનતા અમને બંધારણ આપે છે, બરાબર, એ બંધારણથી અમે ચાલવાવાળા વ્યક્તિ છીએ.
એટલે અમને સમાનતા મળે એના માટેની અમારી લડત છે. આત્મસન્માનથી જીવવા માટેની લડત છે. જાતિવાદનો જે અમે ભોગ બનીએ છીએ તેના માટેની આ અમારી લડત છે. બરાબર, વર્ષોથી સત્તાના જે તમે ફળ ચાખી રહ્યા છો તો કહી દો ને એમ કે 20-25 વર્ષ લગી હવે અમારો મુખ્યમંત્રી ને અમારો ગૃહમંત્રી નહીં. એમ આવો ને પડમાં, આવો ને મેદાનમાં, ખબર પડે કેટલી વીએ હો થાય. એ તો તમારે કરવું નથી, કોઈના બીજાનો વારો આવવા દેવો નથી. એટલે આ વાસ્તવિકતા છે. તમને આમાં કાંઈ પણ સત્યતા હોય, તમારા કાંઈ પણ વિચાર હોય તો કોમેન્ટ દ્વારા તમે જણાવજો. આવનારા દિવસોમાં લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. પાર્ટી બનાવી છે એના માટે પણ મંત્રણા થઈ રહી છે. ઓબીસી એસસી સમાજના આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા અમે કરી રહ્યા છે. કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું. લાગશે વાર પણ આવશે મજા. સત્તા એ જ કલ્યાણ સાથે આપણે આવનારા દિવસમાં પણ ફરી મળશું. બરાબર. જય સંવિધાન, જય ભારત. અસ્તુ. બધા મિત્રોને શુભ રાત્રિ. આવજો.